હું સુરેશ ફળદુ, ટીઆરપી અગ્નિકાંડના ભોગ બનનાર પરિવાર વતી એ લોકોને ન્યાય અપાવવા માટે એડવોકેટ તરીકે કોઈપણ પ્રકારની ફીસ લીધા વગર રોકાયેલો છું. ગુજરાતની માનવ સર્જિત કુલ 4 દુર્ઘટનાઓ, તક્ષશિલા, હરણીબોટ, ઝૂલતો પુલ અને ટીઆરપી અગ્નિકાંડ. સૌથી અમારી પહેલો પ્રયત્ન એવો હતો કે ટીઆરપી અગ્નિકાંડ છે એ સૌથી પહેલાં કેસની ટ્રાયલ ઓપન થાય અને ભોગ બનનાર પરિવારને ઝડપથી ન્યાય મળે અને વહેલી તકે એ ટ્રાયલ પૂરી થાય. એ ભાગરૂપે ડ્રાફ્ટ ચાર્જ કરી અને સૌ પ્રથમ કોર્ટમાં રજૂ કરી દેવામાં આવેલો. ત્યાર પછી કોર્ટ દ્વારા આરોપીઓ સામે તહોમત ફરમાવવામાં આવેલ. કુલ 15 આરોપીઓ સામે ફરમાવેલ તહોમત છે એ આરોપીઓ દ્વારા ચેલેન્જ કરવામાં આવેલ. એ ઉપરાંત કેસની ટ્રાયલ ડે ટુ ડે ચાલે એના માટેના પ્રયત્નના ભાગરૂપે એક એપ્લિકેશન આપવામાં આવેલી, એનો પણ આરોપી દ્વારા વિરોધ કરવામાં આવેલો. આરોપીઓને કોઈ જગ્યાએ સફળતા મળેલ નહીં. ત્યારબાદ કેસની ટ્રાયલ છે એ ઓપન થઈ. આ ટ્રાયલ ચલાવવામાં સ્પેશિયલ પીપી તરીકે તુષાર ગોકાણી, એડિશનલ સ્પેશિયલ પીપી તરીકે નિતેશ કથિરિયા અને ભોગ બનનાર પરિવાર વતી હું રોકાયેલો. આ કેસમાં કુલ પોસ્ટમોર્ટમ કરનાર 6 ડૉક્ટરો છે. એમાંથી 5 ડૉક્ટરોની જુબાની છે એ નામદાર અદાલતમાં નોંધાઈ ગયેલ છે. એક ડૉક્ટરની જુબાની જે બાકી છે એની આગામી તારીખ 12/6/2026ના રોજ નોંધાવાની છે. એ રીતે જોવામાં આવે તો 4 માનવ સર્જિત દુર્ઘટનાઓ છે એમાંથી સૌથી પહેલાં ટીઆરપી અગ્નિકાંડની ટ્રાયલ છે એ શરૂ થઈ ગયેલ છે.